મિત્રો, તમને જે વ્યક્તિનો અવાજ સંભળાઈ રહ્યો છે એ વ્યક્તિનું નામ છે રિકિનભાઈ, લક્ષ સ્કૂલ ઓફ સાયન્સ, બામણવા. આજે આપણે એકાઉન્ટન્સીમાં 12મા ધોરણમાં બીજું ચેપ્ટર જોઈ રહ્યા છીએ, જેની અંદર પેજ નંબર 86 પર એક્ઝામ્પલ નંબર 17 એ આજે જોઈએ છે આપણે. તો સૌ પ્રથમ આપણે હવાલા ટીક કરી દેવાના દરેકના. તો હવાલા જોવા જઈએ તો પહેલો હવાલો છે આખર માલનો સ્ટોક 80,000 છે, જેની બજાર કિંમત 10% વધુ છે, એનું એસ ટીક કરો. બીજો હવાલો યંત્રો અને મકાન પર 10% લેખે ઘસારો ગણો. તો ઉપર તમને યંત્રો આપ્યા છે ત્યાં લખવાનું 2, પછી એની જે મકાન આપ્યું છે ત્યાં પણ લખવાનું 2. ત્રીજો હવાલો એ થોડું ધ્યાન રાખવા જેવો છે. 10,000નો એક દેવાદાર નાદાર જાહેર થયો. તેના રિસીવર તરફથી સૂચના મળી કે તેમની પાસેથી આખરી ડિવિડન્ડ પેટે 50% રકમ મળશે. ઘાલખાદ અનામત 5% રાખો. એટલે આ દેવાદાર વિશે વાત કરી છે. એટલે એમાં દેવાદારો ઉપર ટીક થશે તમારે. દાખલામાં દેવાદારોને બદલે શબ્દ બદલીને આપ્યો છે ગ્રાહકો. ગ્રાહકો એટલે દેવાદારો કહી શકાય. એના ઉપર હવાલા નંબર 3. ચોથો હવાલો બેંક ઓવરડ્રાફ્ટ પર 10% લેખે વ્યાજ ચૂકવવાનું બાકી છે. તો બેંક ખાતું અંદર આપ્યું છું, બેંક ખાતું અને રોકડ ખાતું, એમાં બેંક ખાતા આગળ ટીક કરવાની 4. પછી 5મો હવાલો ધ્યાન રાખવા જેવો મુદ્દો, 2,000નો માલ વેચાણ માલ પરત નોંધમાં નોંધવાનો રહી ગયો છે. વેચાણ પરતમાં નોંધવાનું રહી ગયો એટલે કે વેચાણ પરત છે, વેચાણમાંથી બાદ થાય, જ્યાં વેચાણ આપ્યું છે ત્યાં ટીક કરવાની 5. પછી આ દાખલામાં તમે જોશો છેક છેલ્લે ચાલુ ખાતા આપેલા છે, એટલા માટે આપણે ચાલુ ખાતા આપની પદ્ધતિ હોવાને કારણે ચાલુ ખાતા બનાવવા પડશે. પહેલું આપણે બનાવીશું વેપાર ખાતું, બીજું બનાવીશું નફા નુકસાન ખાતું, એમાં થોડી ગેપ રાખીને બધા ખર્ચા લખીશું. વહીવટી ખર્ચા, વેચાણ વિતરણ ખર્ચા, નાણાકીય ખર્ચા, અન્ય ખર્ચા અને નુકસાન. એન પછી નફા નુકસાન ફાળવણી ખાતું આવે, પણ આ દાખલામાં એક પણ એન્ટ્રી આવતી નથી એટલે આપણે બનાવ્યું નથી. ભાગીદારોના ચાલુ ખાતા, તારીખ વિગત મન મોહન, તારીખ વિગત મન મોહન, અને છેક છેલ્લે પાક્કું સરવૈયું. તો આ બાજુ બિન ચાલુ દેવા, મૂડી દેવા બાજુ, અને પછી ગેપ રાખીને ચાલુ દેવા. આ બાજુ મિલકત લેણા બાજુ બિન ચાલુ મિલકતો, એની નીચે કાયમી મિલકતો, અડધું પેજ છોડી દેવાનું, પછી ચાલુ મિલકતો. હવે આપણે 1 બાય 1 જોતા જઈએ. પહેલો શબ્દ તમને દાખલાની અંદર આપ્યો છે એ છે મૂડી અને ઉપાડ. તમે જોશો તો મૂડી અને ઉપાડ. તો પહેલું જમા બાજુ મૂડી અને ઉપાડ છે. તો મૂડીની હંમેશા જમા બાકી હોય, એટલે 2,80,000 અને 2,20,000 છે એ મૂડી છે, અને 3,045 છે એ ઉપાડ છે. તો મૂડી જે છે એ લખાય ચાલુ ખાતાની પદ્ધતિ છે, એટલા માટે મૂડી લખાશે પાક્કા સરવૈયામાં મૂડી દેવા બાજુ. અહીંયા લખાશે મૂડી. નામ લખવાનું નીચે મન અને મોહન. મૂડીની જમા બાકી હોય એટલે એમાં જમા બાજુ તમને મૂડી આપી છે 2,80,000 અને 2,20,000. 2,80,000, 2,20,000. સરવાળો કરવાનો, 4 ને પેલા 5 લાખની મૂડી થઈ ગઈ. કોઈ હવાલો છે નહીં એના ઉપર, એટલે આપણે સીધું રકમ આગળ જવા જઈશું. તો મૂડીની જોડે શબ્દ છે ઉપાડ. ઉપાડ જે છે એ ચાલુ ખાતામાં ઉધાર બાજુ આવે, એટલે ચાલુ ખાતા કાઢવાના. એ ચાલુ ખાતામાં ઉધાર બાજુ, તારીખમાં ડેશ, વિગતમાં લખાય ઉપાડ ખાતે. મનનો ઉપાડ છે 3,000 અને મોહનનો ઉપાડ છે 4500. એન પછીનો શબ્દ છે ખરીદી અને વેચાણ. બંને બાજુ રકમ છે એમાં પણ, તો એમાં બંને બાજુ રકમ હોવાને કારણે ખરીદી જે છે એ ખરીદો એટલે માલ સ્ટોક આપણી પાસે આવે તે ઉધાર. ઉધાર બાજુ જે 80,000 છે એને આપણે કહીશું ખરીદી.
ખરીદી આવશે વેપાર ખાતામાં ઉધાર બાજુ. વેપાર ખાતામાં ઉધાર બાજુ લખવાનું ખરીદી. દાખલામાં તમે જોશો તો ખરીદ માલ પરત છે એટલે રકમ અંદર લખવાની, ખરીદીની ઉધાર બાકી હોય એટલે 80,000. એ રીતના જોડે શબ્દ છે વેચાણ. વેચાણ જે છે એ વેપાર ખાતામાં જમા બાજુ. વેચાણ વસ્તુ વેચો એટલે માલ સ્ટોક આપણી પાસેથી જાય તે જમા એટલે વેચાણમાં જમા બાજુ જે રકમ હોય એ 1,20,000. હવાલો છે એટલે રકમ અંદર લખાશે 1,20,000. પાંચમો હવાલો છે. પાંચમો હવાલો શું કહે છે એ જોઈએ તો 2,000નો માલ વેચાણ માલ પરત નોંધમાં નોંધવાનો રહી ગયો છે. વેચાણ પરતમાં નોંધવાનો રહી ગયો એટલે એમાંથી બાદ થશે એટલે માઇનસ નહીં નોંધેલ વેચાણ પરત. નહીં નોંધેલ વેચાણ પરત રકમ છે 2,000. બાદ કરી અંદર જ લખવાના 1,20,000માંથી 2,000 1,18,000. હવાલા નંબર છે 5. આ હવાલો છે એટલે બીજી અસર આવે. વેચાણ પરત વેદ. વેચાણને કોની સાથે સંબંધ તો દ્વેદ એટલે દ એટલે દેવાદારો. દેવાદારો હોય પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ. ચાલુ મિલકતમાં દાખલામાં એ લોકો શબ્દ બદલ્યો છે, ગ્રાહકો આપ્યું છે એટલે આપણે ગ્રાહકો લખીશું. એ જ દેવાદારો. નહીં નોંધેલ વેચાણ પરત ત્યાં તમે બાદ કરી તો અહીંયા પણ બાદ જ થશે. સેમ ટુ સેમ જ એન્ટ્રી આવે. નીચે માઇનસ નહીં નોંધેલ વેચાણ પરત. હવાલા નંબર 5 અને રકમ અંદર લખવાની 2,000. એક આ થઈ ગયું. 2 અસર આવી ગઈ. હવે ખરીદીને વેચાણ પૂરું થયું એના પછીનો આગળનો શબ્દ છે જાહેરાત ખર્ચ. ખર્ચ કહેવાય એટલે નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ આવશે. જાહેરાત વસ્તુ વેચવા માટે કરવાની એટલે વેચાણ વિતરણ કરવાનું. જાહેરાત ખર્ચ. જાહેરાત ખર્ચ. સીધી રકમ 12 લખાશે 7,000. પછીનો શબ્દ છે જાવક માલ ગાડા ભાડું. વસ્તુ વેચો અને માલ સ્ટોક આપણી પાસેથી જાય એટલે એનું ગાડીનું ભાડું છે એટલે વેચવા માટે ખર્ચો થાય એટલે એ પણ વેચાણ વિતરણ ખર્ચામાં લખાય. જાવક માલ ગાડા ભાડું. સીધી રકમ 12 લખાશે તમારે તો 850. એના પછી આપણને આપ્યું યંત્રો આપ્યા છે. એની નીચે તરત યંત્રોની ખરીદી પણ આપી છે. તમે જોશો બંને એની અંદર પ્લસ થશે કે યંત્રો આપેલા છે અને નીચે યંત્રો બીજા ખરીદ્યા છે. 1/4 ખરીદ્યા છે એટલે કે વર્ષની શરૂમાં જ ખરીદ્યા છે એ બંનેનો સરવાળો થશે. યંત્રો કહેવાય મિલકત. પાકા સરવૈયામાં કાયમી મિલકતમાં લખવાનું યંત્રો. રકમ પહેલા અંદર લખવાની 1,50,000. એની નીચે જે ખરીદ્યા એટલા વધ્યા એટલે પ્લસ કરવાનું. પ્લસ યંત્રોની ખરીદી. શરૂની તારીખ છે 1/4/16. આ શરૂની છે એટલે વર્ષની પહેલા જ દિવસ આપણે ખરીદી લીધું છે 40,000. સરવાળો કરો એટલે 1,90,000. એના ઉપર બીજો હવાલો છે. બીજો હવાલો એવું કે છે, બીજો હવાલો આપણને એવું કહે છે કે યંત્રો ઉપર તમને એવું કહ્યું છે યંત્રો ઉપર 10% લેખે ઘસારો ગણો. તો ઘસારો એમાંથી બાદ થશે એટલે માઇનસ ઘસારો 10%. 10% એટલે 19,000. 1,90,000 માંથી 19,000 આપણે બાદ કરવાના અને બાદ કર્યા પછી જે રકમ આવે એને બહાર લઈ જવાના. 1,71,000. હજુ ઘસારો છે હવાલા નંબર 2 છે. એની બીજી અસર આવશે ઘસારો ખર્ચ કહેવાય એટલે નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ. ઘસારો એ અન્ય ખર્ચમાં આવશે. યંત્રોનો ઘસારો. હવાલા નંબર 2 અને ઘસારો હતો 19,000. એ 19,000ની બીજી એન્ટ્રી. યંત્રો પૂરું થયું એના પછી સેમ મકાન છે. મકાન પણ મિલકત કહેવાય એટલે એ પણ પાકા સરવૈયામાં બિનચાલુ મિલકતમાં કાયમી મિલકતમાં લખાશે મકાન. હવાલો છે એટલે રકમ અંદર લખવાની તમારે 40,000. સોરી અંદર લખજો 40,000.
મકાન 2,50,000 છે, સોરી, મકાન 2,50,000, એમાંથી ઘસારો બાદ થશે માઇનસ ઘસારો. હવાલા નંબર બીજો છે, મકાન પર 10, બીજો હવાલો તમે વાંચશો અંદર, બીજો હવાલો એવું કહે મકાન પર 10% લેખે ઘસારો કરો. ઘસારો એમાંથી બાદ થશે એટલે માઇનસ ઘસારો. 10% એટલે 25,000. 2,50,000 માંથી 25,000 જાય એટલે બહાર આવશે 2,25,000. 25,000 જે ઘસારો છે એ ખર્ચ કહેવાય, એ નફા નુકસાનમાં ઉધાર બાજુ. ઘસારો એટલે શાનો ઘસારો છે આપણને કહ્યું છે એ પ્રમાણે મકાનનો ઘસારો. હવાલા નંબર 2, 25,000. એના પછીનો શબ્દ છે ઓફિસ પગાર. ઓફિસ પગાર એ ખર્ચ કહેવાય, વહીવટ કરવા માટે ઓફિસનો થતો હોય એક ઉપયોગ, એટલે વહીવટી ખર્ચમાં લખાશે ઓફિસ પગાર. સીધી રકમ બહાર આવશે ઓફિસ પગારની તો 15,000. પછી છે ગ્રાહકો વેપારીઓ, બંને બાજુ રકમ આપણને આપી છે ગ્રાહકો અને વેપારીઓની. તો ગ્રાહકો જે છે એ કહેવાય દેવાદારો. દેવાદારો કહેવાય લેણું, લેણાની હોય ઉધાર બાકી, એટલે ઉધાર બાજુ જે 25,000 છે એ થઈ ગયા ગ્રાહકો, અને જે જમા બાજુ 35,000 છે એ થઈ ગયા વેપારીઓ. વેપારીઓ એટલે લેણદારો, એટલે કહેવાય દેવું, અને દેવાની હોય જમા બાકી, એટલે જે 25,000 છે એ ગ્રાહકો થઈ ગયા. દેવાદાર, લેણું, લેણું એટલે પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ આવશે. પાકા સર મિલકત લેણા બાજુ તમારે ચાલુ મિલકતમાં ગ્રાહકો લખેલું જ છે, તમે રકમ લખવાની ઉધાર બાજુ વાળી 25,000. 25,000 માંથી પેલા 2,000 બાદ કરીને અંદર જ લખવાના 23,000. સાથે વેપારીઓ લખી કાઢીએ. વેપારીઓ એટલે લેણદારો, લેણદારો એટલે દેવું કહેવાય, ચાલુ દેવામાં લખાશે વેપારીઓ. એની રકમ 35,000. હવે ગ્રાહકો ઉપર ત્રીજો હવાલો છે. જો ત્રીજો હવાલો ખાસ આ દાખલામાં ધ્યાન રાખવા જેવો છે. 10,000નો એક દેવાદાર નાદાર જાહેર થયો. નાદાર એટલે હવે એ પૈસા ચૂકવી શકવા માટે સક્ષમ નથી. સિમ્પલ ભાષામાં કહું તો જેની મિલકતો બધું જ વેચી દો તો પણ એનું જેટલું દેવું છે તમે ચૂકવી શકશો નહીં. એક ઉદાહરણ આપો એટલે ખબર પડે. સમજો એનું દેવું છે એટલે કે લોકોને રૂપિયા ચૂકવવાના બાકી છે 50 લાખ રૂપિયા, અને એ વ્યક્તિનું ઘર, ખેતર બધું જ વેચી દો તો પણ તમને માત્ર ને માત્ર 30 લાખ રૂપિયા મળે એવા છે. દેવું છે 50 લાખ, બધું વેચી દો તો પણ 30 લાખ છે. તો આવી વ્યક્તિને કોર્ટ નાદાર જાહેર કરે. બીજું કોઈ વ્યક્તિ જાહેર ના કરી શકે, કોર્ટ જાહેર કરી શકે. તો આવી કોઈ વ્યક્તિ એક નાદાર થાય છે 10,000. આ નાદાર આ ધ્યાન રાખવાનું. નાદાર થાય તો હવેની એન્ટ્રી ખાસ જોજો. તેના રિસીવર તરફથી સૂચના મળી કે તેમની પાસેથી આખરી ડિવિડન્ડ પેટે 50% રકમ મળશે. એટલે કે તમે જેટલા રૂપિયા માગતા હોય એના 50% મળે. સમજો તમે 50 લાખ માગતા હોય તો તમને 25 લાખ જ મળે. એ રીતના આપણે માગતા હતા 10,000, તો 10,000ના 50% એટલે ખાલી આપણને મળશે 5,000 રૂપિયા જ મળશે. અને ઘરખાદ અનામત 5% રાખો. એ પછીનો મુદ્દો છે. પહેલાં આપણે આ ગણીએ તો 10,000માંથી 50% મળશે. એનો બીજો મિનિંગ થયો 10,000 રૂપિયા આપણે માગતા હતા, 5,000 રૂપિયા મળશે. એ જે 5,000 મળશે એની કોઈ એન્ટ્રી આપવાની નથી. આપણે એ જોવાનું કેટલા રૂપિયા નહીં મળે. તો 10માંથી 5,000 મળશે, એનો બીજો મિનિંગ શું થયો? બાકીના 5,000 મળશે નહીં. અને જે રૂપિયા ના મળે એને આપણે એકાઉન્ટન્સીમાં ઘરખાત કહીએ છીએ. એટલે ટૂંકમાં અહીંયા ઘરખાત આપી પણ જુદી રીતના આપણને આપી. તો 50% રકમ મળશે તો આપણે નેગેટિવ વિચારવાનું કેટલા રૂપિયા નહીં મળે, તો 5,000 નહીં મળે. બાકીના 50% એટલે 5,000 જે ના મળે એને કહેવાય ઘરખાત. ઘરખાત જે છે એ ચાલુ મિલકતમાં ગ્રાહકોમાં એથી પહેલી બાદ કરવાની હવાલાની છે, એટલે માઇનસ ઘરખાત હવાલો. હવાલા નંબર 3, હવાલો થયો 5,000નો. 23,000માંથી 5,000 જાય એ તમારે આવશે 18,000. 5,000 છે ઘરખાત, એની બીજી અસર તમારે આવશે નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ. નફા નુકસાન ખાતું કાઢવાનું એમાં ઉધાર બાજુ અન્ય ખર્ચા અને નુકસાનમાં. તમે જોશો તો કાચા સરયામાં કહીએ ઘરખાત કે ઘરખાત અનામત આપણને આપી નથી. એટલે આપણને ફોર્મેટમાં જો ઘરખાત
હવાલો પ્લસ ગાલખાદ અનામત હવાલો, બે જ વસ્તુ છે એટલે કદાચ બધું લખી કાઢો તોય ચાલે, બીજા આગળ ડેશ કરી દેવાનું. તો ગાલખાદ હવાલો કેટલાનો છે? તો 5000નો છે. તો અહીંયા આગળ ગાલખાદ હ લખ્યું છે ત્યાં લખાશે 5000, અને ગાલખાદ અનામત હ એ આપણે ગણવાનું છે. હવે તો આગળ મુદ્દો વાંચો. ત્રીજો હવાલો, ગાલખાદ અનામત 5% રાખો. હવે આ થોડી ગણતરી ધ્યાન રાખવા જેવી છે, ખાસ લખી રાખજો. ગાલખાદ અનામત, તો ગાલખાદ અનામત આમાં કઈ રકમ લેવાની ગાલખાદ અનામત ગણતરી માટે? જો આગળ આપણે ગ્રાહકો ગણેલા 25,000માંથી, એટલે 2,000 બાદ કરેલા અને વેચાણ પરતના, તો હવેની રકમ આવી 23,000. બીજી ભાષામાં કહું તો ગાલખાદ ગણો ને એ પહેલાની રકમ લેવાની, 23,000 ગાલખાદ ગણ્યા પહેલાની. તો ગણતરીમાં આપણે લેવાના 23,000. હવે 23,000માંથી થયું છે શું? એક વ્યક્તિ છે જે આપણે મુદ્દામ કહ્યું કે 10,000 વાળી વ્યક્તિ છે, કે જે વ્યક્તિ પાસે આપણે 10,000 માગતા હતા, એ કેવો થયો છે? નાદાર જાહેર થયો. બસ એના ઉપર લેવાનું. 23,000માંથી 10,000 છે, જે વ્યક્તિ જે આપણે પૈસા માગતા હતા 10,000, એ વ્યક્તિ નાદાર થયો. આ શબ્દ હોય ને ત્યારે આવી રીતના ગણતરી કરવાની. 23માંથી 10,000 ઘટાડ્યા. કેમ ઘટાડ્યા? એનું કારણ એ છે કે એની પાસે 50% મળશે, 50% મળવાના, બાકીના 50% કહ્યું કે નહીં મળે. 50% એટલે 5,000 રૂપિયા મળશે તમને, એ થઈ ગયું. અને 50% એટલે બાકીના 5,000 રૂપિયા મળશે નહીં. તો જે નહીં મળે આપણે એને ગાલખાદ ગણી લીધું, અને 5,000 તો મળવાના જ છે. એટલે 23માંથી 10,000નો હિસાબ પતી જ ગયો છે નાદાર થાય ત્યારે. હવે બાકી કેટલા વધ્યા? બાકી જે રહ્યા એ રહ્યા 13,000. આ બાકીના 13,000 રહ્યા, એના ઉપર પેલા 5% કાઢવાના. એ 5% ગાલખાદ અનામત કયું છે ને એની. તો બાકીના 5% એટલે 13,000 ગુણ્યા 5%, તો આવશે 650. આ 650ને કહેવાય ગાલખાદ અનામત. આ રીતના ગણતરી થાય. ક્યારે આવું ગણતરી કરવાની? જ્યારે નાદાર જાહેર થાય ત્યારે. નાદાર શબ્દ કાઢી નાખો તો આખી ગણતરી અલગ રીતના થઈ શકે. તો 650 થઈ ગયું ગાલખાદ અનામત. તો ગાલખાદ અનામત છે ત્યાં તમારે લખવાનું. ગાલખાદ બાદ કર્યું, ફરી નીચે માઇનસ ગાલખાદ અનામત હવાલો 650. આ પણ હવાલા નંબર 3 જ છે. અમે 650 તમે બાદ કરશો એટલે 17,350, એ સીધી રકમ બહાર આવશે. હવે 650ની બીજી અસર નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ. અન્ય ખર્ચા અને નુકસાનમાં ગાલખાદ અનામત હ લખ્યું છે ત્યાં 650. સરવાળો કરીને બાર 5,650. આગળ તમે જોશો તો તમને મુદ્દો આગળ આપ્યો છે માલ પરત. બંને બાજુ પરત આપ્યું છે. તો એક હોય ખરીદ પરત અને બીજું હોય વેચાણ પરત. જે 16,000 છે એ માલ વેચો, અને પ્રેક્ટિકલી જો ખબર પડે કે વેચાણ પરત એટલે વસ્તુ આપણે વેચીએ અને ફરી પાછી આપણી પાસે આવે. વેચાણ પરત એટલે માલ સ્ટોક આપણી પાસે આવે, પાછો આવે તે ઉધાર. એટલે 16,000 છે એ કહેવાય વેચાણ પરત. વેચાણ પરત એ વેચાણમાંથી બાદ થશે. અને જે 14,000 છે એ ગણાય ખરીદ પરત, કે ખરીદો માલ અને ફરી પાછો માલ મોકલાવો એટલે માલ સ્ટોક આપણી પાસેથી જાય તે જમા. એટલા માટે 16,000 છે વેચાણ પરત. વેચાણ પરત જે છે એ વેપાર ખાતામાં ઉધાર બાજુ નહીં પણ જમા બાજુ આવશે. વેચાણ એની નીચે લખવાનું માઇનસ વેચાણ પરત. વેચાણ પરત તમને ઉધારવાળી રકમ એટલે 16,000. 1,18,000માંથી 16,000 જાય, 1,02,000 એ બહારની બાજુ આવશે. હવે એની સાથે આપણને 14,000 છે ખરીદ પરત આવે. ખરીદ પરત એ ખરીદીમાંથી બાદ થાય, વેપાર ખાતામાં ઉધાર બાજુ માઇનસ ખરીદ પરત 14,000. 80માંથી 14,000 જાય એટલે બહાર આવશે 66,000. એની પછીનો શબ્દ છે તોલાઈ. તોલાઈ એ ખરીદીને લગતો ખર્ચ એટલે વેપાર ખાતામાં ઉધાર બાજુ. તોલાઈ સીધી રકમ બહાર આવશે 450. એની પછીનો શબ્દ છે મનની લોન. ભાગીદારની લોન હોય તો દેવું કહેવાય. એ પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ બિન ચાલુ દેવામાં મનની લોન.
મનની લોન સીધી રકમ બહાર લખવાની 10,000. હવે ભાગીદારની લોન હોય તો ભલે કશું જ તમને કહ્યું નથી, પણ તે છતાં 6% વ્યાજ ગણવું પડે. કૌંસમાં તારીખ એવું કશું આપ્યું નથી, એટલે ગયા વર્ષની કાં તો આ વર્ષ પહેલાંની લોન હશે તો 10,000ના 6% કાઢવાના. 10,000ના 6% કેલ્ક્યુલેટરમાં કાઢશો એટલે 600 આવશે. એનો અર્થ એ થયો કે પેઢીએ જે ભાગીદાર પાસેથી એટલે કે મન પાસેથી લોન લીધી છે એના ઉપર પેઢીએ 600 રૂપિયા વ્યાજ આપવું પડે. તમે દાખલામાં જોશો તો છેક નીચેથી ચોથો મુદ્દમ લોન પર વ્યાજ આપ્યું છે, બીજી કોઈ લોન છે નહીં દાખલામાં. એટલે આ લોન પર વ્યાજ જે છે એ ઓલરેડી 400 ચૂકવી દીધું છે અંદર જે આપ્યું છે એ પ્રમાણે, કે 600 ચૂકવવું જોઈએ. 10,000ના 6% કાઢો એટલે 600 ચૂકવવું જોઈએ. એમાંથી 400 તો ઓલરેડી અંદર આપ્યું છે એટલે 400 ચૂકવી દીધું છે. તો 200 જે રહ્યું ને એને કહેવાય ચૂકવવાનું બાકી. ચૂકવવાનું બાકી એક એન્ટ્રી અહીંયા લખાય ચાલુ દેવામાં જ નીચે, ચૂકવવાનું બાકી લોન વ્યાજ કૌંસમાં મન, સીધી રકમ બહાર આવશે 200, જેટલું ચૂકવવાનું બાકી છે. હવે જે અંદર 400 છે એ ખર્ચ કહેવાય. એટલે નફા નુકસાન ખાતામાં તમારે ઉધાર બાજુ નાણાકીય ખર્ચ કહેવાય. લોન જે પૈસા માટે લેવાય એટલા માટે નાણાકીય ખર્ચમાં લખવાનું લોન પર વ્યાજ કૌંસમાં મન. એ પહેલાં અંદર જે આપ્યું છે નફા નુકસાનમાં એ લખી કાઢવાનું 400 પ્લસ ચૂકવવાનું બાકી 200, સરવાળો કરીને બહાર 600. આ ગુપ્ત હવાલો છે પહેલો G1 એવું તમારે લખવું હોય તો લખી શકો છો. અહીંયા પણ G1 વાંચવા બેસો ત્યાં ખાલી કામ લાગી શકે. એન્ડ પછીનો શબ્દ છે કસ્ટમ ડ્યુટી. એ ખરીદીને લગતો ખર્ચ કહેવાય. એટલે વેપાર ખાતામાં ઉધાર બાજુ આવશે કસ્ટમ ડ્યુટી. કસ્ટમ ડ્યુટી એ 1300 સીધી રકમ બહાર. એન પછી માલ સ્ટોક છે 1/4 આપ્યો છે. 1/4 એટલે શરૂનો સ્ટોક કહેવાય. શરૂનો સ્ટોક વેપાર ખાતામાં ઉધાર બાજુ પહેલું લખાય શરૂનો સ્ટોક. સીધી રકમ બહાર લખાશે 42,000. એન પછીનો છે વેપાર ખર્ચ. ખર્ચ છે એટલે નફા નુકસાનમાં ઉધાર બાજુ વેપાર કરવા માટેનો ખર્ચ છે એટલે વેચાણ વિતરણ ખર્ચમાં લખી શકો તમે. એટલે વેપાર ખર્ચ 1300. પછીનો શબ્દ ચૂકવવાની બાકી મજૂરી અને મજૂરી બંને છે. તો મજૂરી એક ખર્ચ કહેવાય અને ખર્ચની હોય ઉધાર બાકી. મજૂરી લખાય વેપાર ખાતામાં ઉધાર બાજુ, વેપાર ખાતું કાઢવાનું એમાં ઉધાર બાજુ લખવાની મજૂરી. ખર્ચ કહેવાય એટલે 150 એ ગણાશે મજૂરી. અને જે જમા બાજુ 2600 આપ્યા છે એ ચૂકવવાની બાકી કહેવાય. કેમ? ચૂકવવાના રૂપિયા બાકી હોય આપણા માટે કહેવાય દેવું, અને દેવું જે છે એની જમા બાકી હોય. દેવું આવે પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ, ચૂકવવાની બાકી મજૂરી. સીધી રકમ 12 અને જમા બાજુ 2600. એન પછીનો શબ્દ છે અગાઉથી ચૂકવેલ કમિશન. આપણે અગાઉથી ચૂકવો એટલે કહેવાય લેણું. લેણું આવે પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ અગાઉથી ચૂકવેલ કમિશન ચાલુ મિલકતમાં લખાય અગાઉથી ચૂકવેલ કમિશન. સીધી રકમ 12 લખાશે 350 છે ને 350. એન પછીનો શબ્દ ધ્યાન રાખવા જેવો છે બેંક ખાતું અને રોકડ ખાતું. જો બેંક ખાતું અને રોકડ ખાતું બે શબ્દ આપ્યા છે અને બંને બાજુ રકમ છે. તો 20,700 એ ગણાય રોકડ શિલક. કેમ? રોકડ શિલક કહેવાય મિલકત અને મિલકતની હોય ઉધાર બાકી એટલા માટે. એ રીતના જે જમા બાજુ 3,000 છે એને કહેવાય બેંક ઓવરડ્રાફ્ટ. બેંક ઓવરડ્રાફ્ટ કહેવાય દેવું, એટલા માટે દેવાની હોય જમા બાકી. એટલે બંને શબ્દ આપ્યા હોય રોકડ ને બેંક, ત્યાં થોડું ધ્યાન રાખવાનું. રોકડ છે રોકડ શિલક કહેવાય એટલે પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ લખવાનું ચાલુ મિલકતમાં રોકડ શિલક. સીધી રકમ 12 લખાશે 20,700. 3,000 છે બેંક ઓવરડ્રાફ્ટ એ દેવું કહેવાય પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ બેંક ઓવરડ્રાફ્ટ.
સીધી રકમ અંદર લખાશે 3000. ચોથો હવાલો છે. ચોથો હવાલો શું કહેશે જુઓ છો, બેંક ઓવરડ્રાફ્ટ પર 10% લેખે વ્યાજ ચૂકવવાનું બાકી છે. તો ચૂકવવાનું બાકી એટલે એક તો પ્લસ થાય, નીચે પ્લસ ચૂકવવાનું બાકી વ્યાજ 10% એટલે એક મીંડું દબાવો એટલે 10% આવી જાય. 33312 લખાશે. હવાલા નંબર છે આવે ચોથો. હવાલાની બીજી અસર આવશે, એક તો ચૂકવવાનું બાકી વ્યાજ એ કહેવાય ખર્ચ. ખર્ચ એ નફા નુકસાનમાં ઉધાર બાજુ. બેંક ઓવરડ્રાફ્ટ એ નાણાકીય ખર્ચમાં આવે. નાણાકીય ખર્ચમાં લખવાનું ચૂકવવાનું બાકી બેંક ઓવરડ્રાફ્ટ વ્યાજ. સીધી રકમ 12 લખી કાઢવાની 300. હવાલા નંબર 4. એન પછીનો શબ્દ છે લોન પર વ્યાજ. લોન પર વ્યાજ ખ્યાલ હોય તો આગળ આવી ગયું છે. હવે 8%ની સરકારી જામીનગીરીમાં રોકાણ. રોકાણ કહેવાય મિલકત, અને મિલકત આવે પાકા સરવૈયામાં મિલકત લેના બાજુ. 8%ની સરકારી જામીનગીરીમાં રોકાણ. સીધી રકમ 12 લખાશે તમારે 30,000. 30,000 8% વાળે આપે છે એટલે ગુપ્ત હવાલો કહેવાય. 30,000ના 8% કાઢવાના તમારે તો 2400 આવશે. રોકાણ કર્યું છે એટલે એના ઉપર પૈસા રોકો ને એટલે એના ઉપર આપણને વ્યાજ મળે, તો 2400 રૂપિયા રોકાણ પર વ્યાજ કહેવાય. તમે જોશો રકમ કહીએ તમને રોકાણ પર વ્યાજ એવું કહીએ તમને આપણને આપ્યું છે ખરું કંઈ એ જોઈ લેવાનું. રોકાણ પર વ્યાજ કહીએ આપણને દાખલામાં આપ્યું નથી, એટલે પૂરેપૂરા 2400 રૂપિયા એનું વ્યાજ મળવાનું બાકી છે. મળવાનું બાકી એ નીચે અલગથી લખાશે. મળવાનું બાકી એટલે લેણું કહેવાય, એટલે મિલકત લેણા બાજુ. મળવાનું બાકી રોકાણ વ્યાજ. સીધી રકમ 12 લખાશે 2400. એક આ થઈ ગયું. એની બીજી એન્ટ્રી રોકાણ પર વ્યાજ કહેવાય આવક. એ નફા નુકસાનમાં જમા બાજુ લખાશે. રોકાણ પર વ્યાજ. ગુપ્ત હવાલો છે આ બીજો, એ પણ 2400. ત્યાં પણ આગળ ગુપ્ત હવાલો બીજો એવું લખી કાઢવાનું. એન પછીનો શબ્દ છે ચાલુ ખાતા. ચાલુ ખાતા તમે જોશો તે ચાલુ ખાતામાં આવે. ચાલુ ખાતામાં પહેલું છે મન. મનની રકમ 8,000 ઉધાર બાજુ છે એટલે એ ચાલુ ખાતા ઉધાર બાજુ લખાય. ખરેખર પહેલી લીટીમાં લખવું જોઈએ, મારી જગ્યા નથી રહી એટલા માટે હું નીચે લખું છું લાવ્યા. પહેલી લીટીમાં લખવું જોઈએ. મન છે તો મનના ખાનામાં 8,000 લખવાના. મનના ખાનામાં 8,000. અને જે મોહન છે એ મોહનની રકમ તમે જોશો તો એ જમા બાજુ 12,000 છે, તો એ જમા બાજુ પહેલી લીટીમાં લખાય મોહન. શરૂની તારીખ આવે 1/4/16 લાવ્યા. મોહનના ખાનામાં તમારા આવશે 12,000 અને ખાના 12,000 આવશે. હવે અહીંયા પણ 12 લાવ્યા, શરૂની તારીખ આવે 1/4/16. હવે નીચે એક જ મુદ્દો બાકી રહ્યો, પહેલો હવાલો. પહેલા હવાલામાં શું કહે છે, આખર માલના સ્ટોકની કિંમત 80,000 છે, જેની બજાર કિંમત 10% વધુ છે. કિંમત વધારે છે, કિંમત વધે ને તો ધ્યાનમાં લેવાનું નહીં. એ ખાલી કન્ફ્યુઝ કરવા માટે મૂક્યું છે, એ ધ્યાન રાખવાનું. કિંમત ઓછી છે એવું કહ્યું હોય તો ધ્યાનમાં લેવાનું, એટલે આ વધે છે ધ્યાનમાં લેવાનું નહીં. તો રહ્યા કેટલા 80,000. તો આખા સ્ટોક 80,000નો છે. તો આખા સ્ટોક કઈ આવશે એ જોવાનું. તો આખા સ્ટોક એક તો વેપાર ખાતામાં જમા બાજુ આવે આખર સ્ટોક. આખર સ્ટોક એની જ રકમ લખવાની તમારે 80,000. કિંમત વધે છે એટલે ઉમેરવાની નહીં. હવાલા નંબર 1 એક પહેલા ખાતામાં જમા બાજુ, બીજું છેલ્લા ખાતામાં એટલે કે પાકા સરવૈયામાં મિલકત લેના બાજુ. આખર સ્ટોક હવાલા નંબર 1 સીધી રકમ 12 લખાશે 80,000. હવે આપણે સરવાળા કરીશું. પહેલું વેપાર ખાતાનું ટોટલ કરવાનું, જે બાજુ વધારે થાય પહેલાં કરવાનું, પછી જમા બાજુ વધારે થાય છે એટલે 1,82,000. એ ઉધાર બાજુ લાવવાનું 1,82,000.
એમાંથી ઉપરની રકમ બાદ કરશો, તફાવત તમારા આવશે 71,500. અને કહેવાય કાચો નફો, કૌંસમાં નફા નુકસાન ખાતે. હવે આ ઉધાર સાઈડ તફાવત આવ્યો કાચો નફો, એટલે આપણે પછીના ખાતામાં જમા બાજુ લઈ જવાનું, ક્રોસ કરવાનું. પરીક્ષા પછીના ખાતામાં તમે જોશો પહેલી બે લીટીમાં લખવાનું કાચો નફો કૌંસમાં વેપાર ખાતે, કાચો નફો 71,500. હવે એનો સરવાળો કરવાનો જમા બાજુ, જમા બાજુ 74,700. એ તમારે લાવવાનો ઉધાર બાજુ 74,700. એમાંથી ઉપરની રકમ બધી બાદ કરવાની. ઉપરની તમે જોશો તો અહીંયા ઉધાર બાજુ વધારે થાય છે 74,700. એનો એ સરળ તમારે જમા બાજુ લઈ જાઓ 74,700. એમાંથી ઉપરના 24,71,500 એ તમારે બાદ કરવાના. તમારે ડિફરન્ટ આવે છે 800, નજીકનો ડિફરન્ટ છે ખાલી, જમા બાજુ લખાય 800. જમા બાજુ તફાવત આવે છે એટલે આપણે એને કહીશું ચોખ્ખી ખોટ. જોશો દાખલાની અંદર નફા નુકસાન ખાતું છે, પણ દાખલામાં નફા નુકસાન ફાળવણી ખાતાની એક પણ એન્ટ્રી આવી નથી. જ્યારે નફા નુકસાન ફાળવણી ખાતાની એક પણ એન્ટ્રી ના આપી હોય ત્યાં કદાચ ચોખ્ખી ખોટ છે ઓબ્લિક કરીને એને જ વહેંચણી પાત્ર ખોટ કરી દેવાનું. ચોખ્ખી ખોટ ગણો કે વહેંચણી પાત્ર ખોટ ગણો, બંને એક જ રહેવાનું. એટલા માટે હવે વહેંચણી પાત્ર ખરેખર નફા નુકસાન ફાળવણી વેચાય, પણ એક પણ એન્ટ્રી નથી આવતી એટલે આપણે નફા નુકસાન ખાતામાં વેચી દઈએ તો ચાલી શકે. તો બે ભાગીદારોને વેચવાનું છે, એક તો મન, બીજું મોહન. કયા પ્રમાણમાં વેચવાનું તેના માટે રકમની ઉપર તમારે જોવું પડે. તમને ઉપર કહ્યું છે પહેલી લીટીમાં, દાખલાની રકમ તમે વાંચશો તમને પહેલી લીટીમાં જ કહેલું છે કે મન અને મોહન 1:1 પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા ભાગીદારો છે. એટલે એ લોકોને જે નફા નુકસાનનું પ્રમાણ આપ્યું છે એ 1:1 એટલે કે સરખા હિસ્સે છે. એટલે કેવી રીતના વહેંચાય તો 800 × 1/2 એ રીતના. અને 800 બંનેનું સરખું છે એટલે 400 આ રીતના. આ છે એ જમા બાજુ આવે ડિફરન્ટ, એ પછીના ખાતામાં ક્રોસ લઈ જવાય. જમા છે એટલે પછીના ખાતામાં ઉધાર બાજુ વહેંચણી પાત્ર ખોટ, વહેંચણી પાત્ર ખોટ. મનનું 400 અને મોહન નામ પણ 400. અને છેલ્લી તારીખ આવશે 31/3/17. હવે ચાલુ ખાતાનો તફાવત કરવાનો, જોવાનું કઈ બાજુ વધારે થાય છે. તમે જશો તો મનનું જે છે એ ઉધાર બાજુ વધારે થાય છે, કે જમા બાજુ એક પણ એન્ટ્રી મનના ખાનામાં છે જ નહીં. તો ઉધાર બાજુ તમારે થશે 11,400 સરવાળો. મેઇન કન્સેપ્ટ છે જે બાજુ વધારે થાય એ પહેલાં કરવાનું. ઉધાર બાજુ 11,400 થયો, એ સરળ તમારે લઈ જવાનું જમા બાજુ 11,400. ઉપર એક પણ રકમ નથી એટલે એ જ તફાવત 11,400. અને કહેવાય બા આ લઈ ગયા. છેલ્લી તારીખ એટલે કે 31/3/17. સેમ એવું મોહનની વાત કરીએ તો મોહનમાં જમા બાજુ 12,000 છે અને ઉધાર બાજુ ખાલી 4,900 છે. એટલે જમા બાજુ વધારે થયો, જમા બાજુ 12,000 લખવાના, એ જ 12,000 ઉધાર બાજુ લઈ જવાના. એમાંથી 4,900 બાદ કરવાના, તમને જવાબ આવશે 7,100. આ ડિફરન્ટ આવ્યો 7,100 અને 11,400 આવ્યો. તો અહીંયા પણ લખાય બા આ લઈ ગયા. છેલ્લી તારીખ 31/3/17. હવે આ જો ઉધાર છે ને એ સેમ ટુ સેમ આ ઉધાર છે એટલે પાક્કા સરવૈયામાં સેમ એટલે મૂડી દેવા બાજુ આવે 7100. ઉધાર છે એટલે કોણ છે? મોહન. તો પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ લખવાનું ચાલુ ખાતા, એમાં મોહન. સીધી રકમ બહાર લખાશે 7100, 7,100. એ રીતના સેમ ચાલુ ખાતા જે છે 11,400 એ જમા બાજુ છે. તો જમા બાજુ તમારે લખવાના. જમા એટલે પાકા સરવૈયામાં મિલકત લેના બાજુ મન છે, એ પાકા સરવૈયામાં મિલકત લેના બાજુ લખવાના ચાલુ ખાતા.
મન 11,400. બસ આ રીતના બાકી લવાશે. હવે પાકા સરવૈયામાં સરવાળો કરવાનો. બંને બાજુનો સરવાળો એક સરખો થવો જોઈએ તો આપણો આખો દાખલો સાચો.